કિંજલબેન, આપ મેન્ડેટ કોંગ્રેસને લઈને લડ્યા હતા, કેમ ભાજપમાં જોડાવવું પડ્યું? ભારતનું ભાજપ કામકાજ સારું છે. તો મેન્ડેટ લીધા પહેલા ખબર હતી કે નથી ખબર કે કામ થાય નહીં થાય કોંગ્રેસમાં? એટલે કામ એમનું ભાજપવાળાનું વધુ સારું છે. અમને હારીજ પાલિકા પ્રમુખની ચૂંટણી પહેલા કોંગ્રેસના 4 કોર્પોરેટર બીજેપીમાં જોડાયા. હારીજ નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી પહેલા કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાઈ કેસરીયો ખેસ ધારણ કરતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શહેરના વોર્ડ નંબર 6 માંથી 3 અને વોર્ડ નંબર 1 માંથી 1 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે, જેને પગલે હારીજમાં રાજકારણમાં ભારે રસાકસી જામી છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુરુવારે પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હારીજ નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી ભાજપને પહેલાથી 14 બેઠકો મળી છે. કોંગ્રેસના 4 સભ્યો ભાજપમાં જોડાતા હવે ભાજપ પાસે 18 કોર્પોરેટરનું સમર્થન છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર કોર્પોરેટરોમાં વોર્ડ નંબર 6 માંથી કિંજલબેન ચક્ષુકુમાર મહેતા, બિપિનકુમાર દેવશંકર રાવલ, વસંતીબેન મહેશભાઈ ઠાકોર અને વોર્ડ નંબર 1 માંથી દીપિકાબેન ચિરાગભાઈ રાવળનો સમાવેશ થાય છે. આ તમામ કોર્પોરેટરો કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ હાઈ વોલ્ટેજ ડ્રામાથી હારીજનું રાજકારણ ગરમાયું છે. કિંજલબેન, આપ મેન્ડેટ કોંગ્રેસને લઈને લડ્યા હતા, કેમ ભાજપમાં જોડાવવું પડ્યું? ભારતનું ભાજપ કામકાજ સારું છે. સારો વિકાસ કર્યો છે એમને. એટલા માટે અમે હારીજની નગરપાલિકામાં રહીને સારો વિકાસ, સારું કામ કરવા માગીએ છીએ. એટલે અમે ભાજપના જોડાયા છીએ. તો મેન્ડેટ લીધા પહેલા ખબર હતી કે નથી ખબર કે કામ થાય નહીં થાય કોંગ્રેસમાં? એટલે કામ એમનું ભાજપવાળાનું વધુ સારું છે. અમને એમ થયું કોંગ્રેસવાળા આટલું સારું નહીં કરી શકે. અમારે બધાનું કામ કરવું હતું, એમની ઈચ્છાઓ પૂરી કરવી હતી. એના માટે થઈને અમને શું સમસ્યાઓ હારીજની છે? ગટર લાઈનો છે, પાણી છે, ગંદકી, રોડની સમસ્યાઓ, ઘણી બધી એવી સમસ્યાઓ છે જેથી વસ્તી બહુ જ કંટાળી ગઈ છે. છેલ્લા 25 વર્ષથી શાસન ભાજપનું હતું ને થઈ નથી સમસ્યા દૂર, તો આપને આવાથી શું થશે? મને એમ છે કે આમાં રહીને મારાથી જેટલું થશે એટલું હું કરવાની કોશિશ કરી. વસ્તીની જેટલી ઈચ્છાઓ છે મારી જોડે કે તમે આવશો તો કદાચ અમારા પ્રોબ્લેમો સોલ્વ થશે, આ થશે, તો હું કરવાનો જેટલો પ્રયત્ન થશે એટલું હું કરીશ. કેટલા જણા તમારી સાથે જોડાયા છે? હું છું, મારી જોડે 3 જણા છે. ભાજપમાં પહેલા સેન્સ પ્રક્રિયામાં ક્યારે ટ્રાય કર્યો ભાજપમાં ટિકિટ માંગવા માટેનું? પહેલા ના, ફર્સ્ટ ટાઈમ જ છે. હારીજની જનતાએ તમને કોંગ્રેસનું સમજીને તમને સપોર્ટ કર્યો હતો. હારીજની જનતાનું શું? એમને કામ જોવાનું, મારું જે હું કામ કરીશ એના ઉપરથી એમને છે કે હું કોંગ્રેસમાં છું, ભાજપમાં છું એમ નહીં. ભાજપમાં રહીને કામ કરીશ તો બી મને સપોર્ટ તો આપશે. હારીજ નગરપાલિકાના 4 સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જે નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ સરકાર જે વિકાસ કરી રહી છે એ વિકાસને આગળ ધપાવવા માટે આજે કોંગ્રેસનો એમને છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની સરકારની અંદર એ જોડાયા છે. એમને હું અભિનંદન પાઠવું છું. 6થા વોર્ડના 3 સદસ્યો અને પહેલા વોર્ડના 1 સદસ્ય, એમ કુલ મળીને 4 સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે.